મિત્રો, મારું નામ તનુ છે. ઘરમાં બધા તનિષ્કા કહે છે પણ બધા મને તનુ કહીને જ બોલાવે છે. હમણાં જ હું 19 વર્ષની થઈ છું. મતલબ કે હવે હું પૂરેપૂરી યુવાન થઈ ગઈ છું. હસતા હસતા લોકો કહે છે કે મારા હાસ્યમાં કંઈક અલગ જ મીઠાશ છે. અને જ્યારે હું દુપટ્ટો સરખો કરું છું ત્યારે બધાની નજર મારી કમર પર આપોઆપ જતી રહે છે. હું બહુ ખાસ કપડાં નથી પહેરતી, બસ સલવાર કમીજ અથવા કુર્તી લેગિંગ્સ. પણ કપડાં મારા શરીર પર એવા ફિટ બેસે છે કે મમ્મી બૂમો પાડે છે, તનુ, કંઈક ઢીલું પહેરતી હો તો. હું હસીને વાત ટાળી દઉં છું. હવે અસલી વાત સાંભળો. અમારા ગામમાં મારા કાકા રહે છે, એટલે કે પપ્પાના મોટા ભાઈ, જેમનું નામ રાકેશ કાકા છે. ઉંમર લગભગ 42-43 વર્ષની હશે, પણ દેખાય છે સાવ 35ના. પહોળા ખભા, થોડી વળ આપેલી મૂછો અને એમની આંખો. અરે, એમની આંખો તો જાણે કોઈ રહસ્ય છુપાવીને બેઠી હોય. જ્યારે પણ હું ઉનાળામાં ગામડે જાઉં છું, ત્યારે તેઓ મને જોતા જ રહી જાય છે. હું પણ શરમાઉં છું, પણ મનમાં સારું પણ લાગે છે. આ વખતે ઉનાળાની રજાઓમાં હું એકલી ગામડે ગઈ હતી. મમ્મી પપ્પાને શહેરમાં કામ હતું. કાકાએ ફોન પર જ કહ્યું હતું, તનુ બેટા, તું એકલી ના આવતી, હું ગાડી મોકલી દઈશ. મેં ના પાડી દીધી અને કહ્યું, કાકા, હવે હું મોટી થઈ ગઈ છું, બસમાં આવી જઈશ. તેઓ હસ્યા અને બોલ્યા, મોટી થઈ ગઈ છે? સારું, જોઈએ કેટલી મોટી થઈ ગઈ છે. જ્યારે હું બસમાંથી ઉતરી ત્યારે કાકા પોતે લેવા આવ્યા હતા. સફેદ કુર્તો, બ્લુ જીન્સ અને હાથમાં ચાવી ફેરવતા હતા. મને જોતા જ બોલ્યા, અરે વાહ તનુ, શહેરે તો કમાલ કરી દીધી. પહેલાં તો તું સાવ પાતળી હતી, હવે તો. અને એમની નજર મારા શરીર પર અટકી ગઈ. મેં દુપટ્ટો સરખો કર્યો અને શરમાતા કહ્યું, કાકા ચાલો ને, બહુ ગરમી લાગે છે. તેઓ હસ્યા અને બોલ્યા, હા હા ચાલ, ઘરમાં ઠંડક છે. ઘરે પહોંચી તો કાકી ઘરે નહોતા, તેઓ પિયર ગયા હતા. ઘરે ફક્ત કાકા અને હું જ હતા. ઘર જૂનું છે, મોટું આંગણું અને પાછળ આંબાની વાડી. કાકાએ કહ્યું, તનુ, તું ઉપરના રૂમમાં રહેજે, હું નીચે સૂઈ જઈશ. મેં કહ્યું, ઠીક છે. સામાન મૂકીને હું નાહવા ગઈ. નાહીને જ્યારે બહાર નીકળી ત્યારે મેં ફક્ત કુર્તી અને લેગિંગ્સ પહેર્યા હતા. વાળ ભીના હતા. કાકા ચા બનાવી રહ્યા હતા. મને જોતા જ ચાનો કપ હાથમાંથી છૂટતા છૂટતા બચ્યો. બોલ્યા, અરે તનુ, તું તો ભીના વાળમાં કંઈક અલગ જ લાગે છે. મેં શરમાતા કહ્યું, કાકા, તમે પણ શું? રાત્રે અમે સાથે જમ્યા. કાકા વારંવાર મારી સામે જોતા હતા. હું પણ ક્યારેક એમની આંખોમાં જોતી તો ક્યારેક નીચું જોઈ જતી. જમવાનું પૂરું થયું એટલે તેઓ બોલ્યા, તનુ તું ઉપર સૂઈ જા, હું નીચે ટીવી જોઈશ. હું ઉપર ગઈ પણ મને ઊંઘ નહોતી આવતી. ગરમી પણ હતી અને કંઈક અજીબ લાગતું હતું. અડધી રાત્રે મને તરસ લાગી એટલે હું ધીમેથી નીચે આવી. હોલમાં લાઇટ ચાલુ હતી. કાકા સોફા પર સૂતા હતા, ફક્ત બનિયાન અને લુંગીમાં. ટીવી પર કોઈ જૂની ફિલ્મ ચાલતી હતી. હું પાણી પીવા રસોડા તરફ જતી હતી ત્યાં જ મારી નજર તેમના પર પડી. તેઓ કદાચ ઊંઘતા હતા. હું ચૂપચાપ પાણી પીને પાછી જવા લાગી ત્યારે મારા પગનો અવાજ થયો અને કાકાની આંખ ખુલી ગઈ. તેઓ ઉઠ્યા અને બોલ્યા, તનુ, તને ઊંઘ ના આવી? મેં કહ્યું, તરસ લાગી હતી. તેઓ હસ્યા અને બોલ્યા, આવ, થોડીવાર બેસ, એકલી ઉપર શું કરીશ? હું ડરતા ડરતા તેમની પાસે સોફા પર બેસી ગઈ. તેઓ બોલ્યા, આટલી કેમ ડરે છે? હું કોઈ રાક્ષસ થોડી છું કે તને ખાઈ જઈશ. હું હસી એટલે તેઓ મારી નજીક આવ્યા. બોલ્યા, તનુ તું બહુ બદલાઈ ગઈ છે, પહેલાં તો તું ખોળામાં બેસતી હતી, હવે તો. મેં કહ્યું, કાકા, હવે હું મોટી થઈ ગઈ ને. તેઓ મારા વાળમાં હાથ ફેરવતા બોલ્યા, હા, બહુ મોટી થઈ ગઈ છે. એમની આંગળીઓ મારા ગાલ પર આવી ગઈ. હું શ્વાસ રોકીને બેઠી હતી. તેઓ ધીમેથી બોલ્યા, તનુ, તારી ત્વચા કેટલી સોફ્ટ છે. હું કંઈ બોલી શકી નહીં. તેઓ વધુ નજીક આવ્યા, એમનો શ્વાસ મારા ખભા પર સ્પર્શતો હતો. મેં આંખો બંધ કરી દીધી. લાગ્યું કે હવે કંઈક થવાનું જ છે. ત્યાં જ બહાર કૂતરા ભસવાનો અવાજ આવ્યો. કાકા એકદમ અલગ થઈ ગયા. બોલ્યા, કદાચ કોઈ પ્રાણી આવ્યું લાગે છે વાડીમાં. તેઓ ઊભા થઈને બહાર ગયા. મેં રાહતનો શ્વાસ લીધો, દિલ જોરથી ધડકતું હતું. હું ઉપર ભાગી ગઈ અને પલંગ પર સૂઈ ગઈ. આખી રાત ઊંઘ ના આવી. સવારે જ્યારે હું ઉઠી ત્યારે કાકા નાહી લીધું હતું.
મને જોતા જ હસ્યા અને બોલ્યા, ઊંઘ આવી ગઈ હતી ને? મેં માથું નમાવી લીધું. તેઓ બોલ્યા, ચાલ નાસ્તો કરી લે, આજે તને કંઈક બતાવવું છે. નાસ્તામાં પરોઠા હતા. હું જમતી હતી અને તેઓ મારી સામે બેસીને મને જોઈ રહ્યા હતા. અચાનક બોલ્યા, તનુ, આજે તું મારી સાથે પેલા જૂના કૂવા પાસે ચાલ. ત્યાં એક જગ્યા છે, બહુ સુંદર છે. બાળપણમાં અમે બધા ત્યાં રમતા હતા. મેં હા પાડી. બપોરે અમે નીકળ્યા. રસ્તામાં તેઓ મારી સાથે જ ચાલતા હતા. ક્યારેક મારા ખભા પર હાથ રાખતા તો ક્યારેક કમર પર. હું ચૂપ હતી. કૂવો જૂનો હતો અને ચારે બાજુ ઘાસ હતું. ત્યાં એક ઝાડ નીચે અમે બેઠા. કાકા બોલ્યા, તનુ, અહીં આવીને મને તારી મમ્મીની યાદ આવે છે. તે પણ તારા જેવી જ હતી. મેં પૂછ્યું, સાચે જ? તેઓ બોલ્યા, હા, અને તારા જેવી જ સુંદર. પછી તેઓ ચૂપ થઈ ગયા. સાંજ પડવા આવી હતી. તેઓ બોલ્યા, તનુ, એક વાત કહું? મેં હા પાડી. તેઓ બોલ્યા, મને તારાથી બહુ પ્રેમ છે, બહુ જ વધારે. મેં કહ્યું, કાકા, મને પણ તમારાથી બહુ પ્રેમ છે. તેઓ મારી આંખોમાં જોવા લાગ્યા. પછી ધીમેથી મારો હાથ પોતાના હાથમાં લીધો. મેં હાથ પાછો ના ખેંચ્યો. તેઓ બોલ્યા, તનુ, હું જાણું છું કે તું સમજદાર છે. કેટલીક વાતો દિલમાં રહી જાય છે, બોલી શકાતી નથી. હું ચૂપ રહી. તેઓ મારી હજુ નજીક આવ્યા. એમનો શ્વાસ મારા હોઠથી માત્ર 2 ઇંચ દૂર હતો. મેં આંખો બંધ કરી દીધી. લાગ્યું કે હવે સાચે જ. ત્યાં જ એમના ફોનની રિંગ વાગી. કાકીનો ફોન હતો. તેઓ ઊભા થઈને વાત કરવા દૂર ગયા. જ્યારે પાછા આવ્યા ત્યારે બોલ્યા, ચાલ તનુ ઘરે જઈએ, કાકી કાલે આવે છે. મેં હા પાડી. રસ્તામાં અમે ચૂપ રહ્યા. ઘરે પહોંચતા રાત થઈ ગઈ. કાકી બીજા દિવસે આવી ગયા. તે પછી બધું નોર્મલ થઈ ગયું. હું 1 અઠવાડિયું હજુ રોકાઈ. કાકા હવે થોડા દૂર રહેવા લાગ્યા હતા. ક્યારેક આંખો મળે તો બસ હસી દેતા. પછી હું શહેર પાછી આવી ગઈ. આજે પણ જ્યારે કાકાનો ફોન આવે છે, ત્યારે અવાજમાં એ જ હૂંફ હોય છે. તેઓ કહે છે, તનુ, ક્યારે આવે છે? હું હસીને કહું છું, જલ્દી કાકા. અને મનમાં વિચારું છું કે ખબર નહીં તે દિવસે કૂવા પાસે જો ફોન ના આવ્યો હોત તો શું થાત? પણ સાચું કહું તો, મને ખુશી છે કે કંઈ થયું નહીં. કારણ કે જે પ્રેમ કાકાનો મારા માટે છે, તે આ બધી વસ્તુઓથી ઘણું ઉપર છે. તેઓ મારા પિતા જેવા છે, મારા મિત્ર જેવા છે. અને હા, ક્યારેક ક્યારેક થોડું કંઈક અલગ પણ લાગે છે, પણ એ કંઈક અલગ ક્યારેય થયું નહીં અને કદાચ ક્યારેય થવું પણ ના જોઈએ.